ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર તારીખ 29મી એપ્રિલની રાત્રે ટોલ પ્લાઝાના કર્મચારીને માર મારવામાં આવ્યો હતો. બેરિકેડ હટાવવાની બાબતે થયેલી માથાકૂટ મારામારીમાં પરિણમી હતી, જેમાં કારમાં સવાર 4 લોકોએ ટોલ પ્લાઝાના કર્મચારીને ઢોરમાર માર્યો હતો. આ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા. આ મામલે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ઈજાગ્રસ્તે ગુનો નોંધાવ્યો હતો, જેના આધારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં ભરૂચ તાલુકા પંચાયતના ભાજપના પ્રમુખ કૌશિક પટેલના પુત્ર અભિષેક પટેલ, જાડેશ્વર વિસ્તારમાં રહેતા ડોલિન પટેલ, ઇન્દ્રજીત ગોહિલ અને સચિન પટેલનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર પણ કબજે કરી છે. ભાજપના આગેવાનના પુત્રની જ મારામારીના ગુનામાં ધરપકડ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.